દેવ દિવાળીના પાવન તહેવાર નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। ભગવાનનું જે શામળિયાનું જે મૂર્તિ છે તમને બતાવીશ કે ભગવાનનો ચતુર્ભુજ અવતાર જે પ્રકારે મન મોહી લે તેવું છે, કારણ કે જે શણગાર કરવામાં આવ્યો છે દેવ દિવાળીનો અને કાર્તિકી પૂર્ણિમાનું જે મહત્ત્વ છે તેને લઈને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। અને ખાસ કરીને તમે ભક્તો બતાવીશ કે હજારોની સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તો અહીં પહોંચી રહ્યા છે। ખાસ કરીને નાગદરા કુંડમાં જે સ્નાન કર્યા બાદ અહીં દર્શન કરવાની પણ એક પરંપરા છે, પરંતુ જે પ્રકારે લોકો હજારોની સંખ્યામાં અહીં આવી રહ્યા છે અને યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। યાત્રાધામ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ખાસ કરીને નાગદરા કુંડમાં જે પ્રકારે સ્નાન કરવાનું મહત્વ સાથે જ ભજન મંડળીઓ સાથે હજારોની સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આસ્થાની જે જગ્યા છે નાગદરા કુંડ, ત્યાં સ્નાન કરવા માટે ભજન મંડળીઓ સાથે અહીં આવી રહ્યા છે। પરંપરા છે જે અહીં જળવાઈ રહેલી છે। ખાસ કરીને ભગવાન કાળિયા ઠાકોરના સ્નાન કર્યા બાદ દર્શન કરવામાં આવતા હોય છે, ત્યારે આપ જોઈ શકો છો કે પ્રથા આજે પણ યથાવત છે। ભજન મંડળીઓ સાથે અહીં નાસ્તા ઝૂમતા લોકો આવી રહ્યા છે અને યાત્રાધામ શામળાજીમાં કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીના જે તહેવાર છે તેનું અનેક રીતે જે અહીં ઉજવવામાં આવી રહ્યો છે। मैं हिम्मतनगर का रहने वाला हूँ और यहाँ शामला जी में जो श्रद्धा का पूर्व और पूनम का जो आशीर्वाद लेने के लिए भगवान का आते हैं सब लोग। यहाँ बाजू में नागदरा कुंड है और वो कुंड में पूर्वजों के लिए और अपनी श्रद्धा के अनुसार सब लोग अच्छा स्नान करते हैं और बाद में प्रभु का स्मरण करके सब अस्थि पधराते हैं और अपने पूर्वजों का भी कल्याण की भावना से, ये श्रद्धा से यहाँ मुक्ति के लिए सबकी मुक्ति है। और यह शामला जी वर्षों से यहाँ श्रद्धा, अर्पण और समर्पण और स्वीकार का साधन है। जय शामला जी भगवान की जय। शामला जी मंदिर, शामलिया भगवान का मंदिर बहुत पुराना, हजारों साल पुराना मंदिर है और भक्तों की इसमें आस्था बहुत बड़ी है इस मंदिर में। आज आप देख रहे हैं कितनी पब्लिक आज दर्शन करने को लिए आई है कार्तिका पूर्णिमा के लिए। श्री शामળા जी देवगदाधर भगवान विष्णु प्राचीन तीर्थधाम है અને અહીંયા દર વર્ષે કારતક માસની અંદર શુદ્ધ એકાદશીથી પૂનમ સુધી ભવ્ય મેળો ભરાય છે અને નાગદરાની કુંડ ઉપર અહીંયા દરેક સમાજના અરવલ્લી, પંચમહાલ, રાજસ્થાનના ઘણા બધા ભાવિક ભક્તો શ્રદ્ધા, શક્તિ, ભક્તિ અનુસાર એમના સ્વજનો જે દેવલોક પામ્યા છે એમની પાછળ મરણોત્તર શ્રાદ્ધદી કર્મ અસ્થિ વિસર્જન માટે અહીંયા આવે છે અને શ્રદ્ધા અનુસાર આ નાગદરા કુંડની અંદર અસ્થિ વિસર્જન કરી સ્નાન કરી અને પોતાના સ્વજનોની પાછળ રુદન કરી અને કર્મ કરાવી અને મોક્ષ ગતિ મેળવવા માટેનો આ એક ધાર્મિક ભાવ ઉત્પન્ન થતો હોય છે। અને અહીંયા આગળ દરેક અંધશ્રદ્ધા જેવી કે કોઈનામાં કોઈ ભૂત પ્રેત આત્મા શરીરની અંદર પ્રવેશ કરેલો હોય એવી તમામ વ્યક્તિઓને અહીંયા નાગદરા કુંડની અંદર સ્નાન કરાવી અને એવી માન્યતા છે કે અહીંયા સ્નાન કરાવવાથી આ લોકોના અંદર જે શરીરમાં અતૃપ્ત ભાવનાઓ દૂર થાય અને ભગવાનના દર્શન કરી આ વ્યક્તિઓને ભગવાન એમને સદબુદ્ધિ, સારા વિચાર, સારા સંસ્કાર આપે છે। એવી ભગવાનના ચરણોમાં દરેકની ભાવના જોડાયેલી છે। આ ભાવ સાથે દરેક લોકો આ કર્મ કરવા માટે અહીં આવે છે। આજે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે મુખ્યત્વે રીતે કાર્તિકી ચૌદસના દિવસે પિતૃઓના જે એમની આત્માને શાંતિ મળે તેમજ તેમના પવિત્ર આત્મા ભગવાન પાસે જાય તે માટે આજના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે આજે અમારા આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી ભાઈઓ દ્વારા મુખ્યત્વે રીતે તેમના વિધિ અર્ચના કરવામાં આવે છે અને મુખ્યત્વે રીતે આજનો જે દિવસ બહુ અમારા માટે પવિત્ર દિવસ છે અને જે પૂનમ અને કાળી ચૌદસના બંને વચ્ચેના દિવસે આ વિધિ યોજવામાં આવે છે, જેથી અમારા પિતૃઓને તૃપ્તિ થાય તે માટે આ વિધિમાં સૌ આદિવાસી સમાજના અને
અગ્રણીઓ અમે જોડાયા છીએ. યાત્રાધામ શામળાજીમાં દેવ દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે તેમજ કાર્તિકી પૂર્ણિમાના નિમિત્તે એક અનેરા મહત્વ સાથે નાગધરા કુંડમાં ભક્તો સ્નાન કરતા હોય છે. આપણે પહોંચ્યા છીએ, ખાસ કરીને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે યાત્રાધામ શામળાજીમાં આસ્થાની ડૂબકી લગાવવામાં આવી રહી છે. અને અહીં જે પ્રકારે મહત્ત્વ રહેલું છે કે ડૂબકી લગાવવાથી જે ભૂત પ્રેત પિશાચનો જે પ્રભાવ હોય છે તે અહીં ઘટતો હોય છે. અને ખાસ કરીને પિતૃતર્પણ વિધિ માટે પણ અહીંથી જે લોકો આવે છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના હજારો લોકો આવતા હોય છે. જે અહીં કાર્તિક પૂર્ણિમાનો મેળો શામળાજીમાં ભરાઈ રહ્યો છે, તેમાં હજારોની સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા છે અને ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી.